ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના માણસો ગણાવી અને ગાળો ભાંડી હોવાના વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અમારે ત્યાં 150 વિધર્મી છે, તમે એમનો સામનો કરી શકશો, આ પ્રકારની વાત રાજ્યગુરુએ કરી છે। માતાજીની આરાધનાને બદલે ત્યાં ફિલ્મી ગીતો વાગતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો હતો। બજરંગ દળ અને સાધુ સંતોમાં પણ ત્યારે રોષ જોવા મળ્યો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનો ઝઘડો કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના લોકો જે દરમિયાન એ નીલ સિટી ક્લબ નજીક જે આવેલા ગરબા આયોજનમાં વિધર્મી છે કે નહીં તે ચેક કરવા માટે ગયા, તે દરમિયાન બબાલ થઈ હતી। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના માણસો ગણાવી અને ગાળો ભાંડી હોવાના વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને લડી લેવાની ધમકી પણ આપી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમારે ત્યાં 150 વિધર્મી છે, તમે એમનો સામનો કરી શકશો, આ પ્રકારની વાત રાજ્યગુરુએ કરી છે। આ વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે જ 2 દિવસ પહેલા પણ એનસીસીમાં એ વિવાદ જે છે તે સર્જાયો હતો। બોલિવૂડના ગીતો અને સાથે જ પ્રકારના ગીતો વાગતા વિવાદ જે છે તે સર્જાયો હતો। માતાજીની આરાધનાની વાત કરવામાં આવી, માતાજીની આરાધનાને બદલે ત્યાં ફિલ્મી ગીતો વાગતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો હતો। બજરંગ દળ અને સાધુ સંતોમાં પણ ત્યારે રોષ જોવા મળ્યો હતો। રાજકોટમાં એ ગરબા સમયે આ મોટી બબાલ થઈ હોવાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો કે જ્યાં ગરબાના આયોજકને મળવા માટે ગયા અને ત્યાં ચેક કરવા માટે ગયા, તે દરમિયાન બબાલ બાદ જય શ્રી રામના નારા પણ જે છે તે વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ લગાવ્યા હતા। શું બબાલ થઈને શું દ્રશ્યો સામે આવ્યા? નાટક કરવા આવ્યા છો તો શું? અરે ભાઈ, તો હું તમારે નિયમ નક્કી કરવાના, તમારા પક્ષે નિયમ નક્કી કરવાના। અરે એ હિન્દુ તો હું કઈ બીજું છું? અરે હું કઈ છું? એક મિનિટ હું બોલે, શાંતિ બધે રાખો। તમે આ નાટક અહીંયા કરવા આવ્યા છો, લડવું છે, લડવું છે, લડવું છે, તો ભૈયા જાઓ, તો ભૈયા જાઓ। એ ભાઈ નથી કરવી, સભ્યતા જ રાખજો। પોલીસ તરીકે જો તો એ ભાઈને સમજાવો, ધક્કા મૂકી કરીને વાત કરે મૂર્તિ પૂજન નથી માનતો, નથી કરતા। તમારે નમ્રતાથી કરી।